તો હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. સો વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે આપણા ગામડિયા વ્લોગમાં. હમણાંથી તમે વિચારતા હશો કે કેમ વ્લોગ નથી આવતા, પણ વ્લોગના ઘણા બધા કારણ છે. મેં તમને એની આગલા વ્લોગમાં કીધું હતું ને, 5 દિવસ થઈ ગયા વ્લોગ નથી મૂક્યો એને, કે હે ને શરદી ઉધરસ થઈ ગયા હતા. તો એમાંથી પછી હે ને થોડુંક આપણે વધી ગયું, પછી હે ને આપણે થોડોક વાયરસ તાવ આવી ગયો તો પછી આજે આપણે દવાખાને ગયા હતા. તો એવું બધું ચાલી રહ્યું છે. તો દવાખાનાવાળાએ કીધું કે વીકનેસ ને કોલ્ડ કફ ને શરદી એટલે ટૂંકમાં એમ નબળાઈને હે, કંઈ વાંધો નહીં, દવા પીને આપણે હાજર થઈ જાવ. હોય તો 6-7 દી તો થઈ ગયા એમ તો, પણ મેં કીધું હાલો હવે આજે તો વ્લોગ ઉતારીએ. આજે આપણે જો સ્કૂલે નથી ગયા ને, આજે અત્યારે માઇન્ડ ફ્રેશ કરવા વાડીએ જઈ આવીએ જીરીક, કેમ કે હમણાં તો કે દિવસના વાડીએ નથી ગયા. અને સવારે હે ને રોકીડાને ભાઈ લેતો ગયો તો ઘડીક વાર, કારણ કે ત્યાં જે આપણી કૂતરી છે ને એ એક છે, મેં તમને કીધું હતું ને, તો એને રમતું કરવાની મજા આવે. તો હે ને હમણાં ત્યાં જઈને એને બતાવું. કલેજો વાળે છે પાણી ઘઉંમાં, અને ઘઉં કેવડા થઈ ગયા છે આપણા એ પણ બતાવવાનું. આપણે જવાનું છે રમણીકા દાની વાડીએ જીરી કાંટો મારવા, કેમ કે ન્યાય કે ગયા જ નથી. વાડીએ ગયા ને તે દિવસે નહોતા ગયા કે ના આવો ને આવો. પછી હે ને વિચાર કર્યો કે હે ને જીરીક માઇન્ડ ફ્રેશ કરતા આવીએ, ઘડી કાંટો મારતા આવીએ. તો સારું હાલો કન્ટિન્યુ. તો પપ્પા કાઢે છે ગાડી, અને આપણે જો લઈ લીધું છે રોકીનું, અને ઓલી ટીંકુડી છે એના માટે રોટલો ને એ અને હિચકી આવી છે. મિત્રો ખબર નહીં આવું બધું તો આપણને કોણ યાદ કરતું હોય, ખબર નહીં સ્કૂલે કરતા હોય બીજા કરતા હોય, કોઈ વાંધો નહીં, તો આવ્યા રાખે. તો સારું હાલ આપણે જઈ આવીએ. much later. મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છીએ, અને આપણે રોકીના એના રિએક્શન કેપ્ચર કરશું કે શું કરે, લટુડો પટુડો થાય. એક કાંઈ ગુલુડ આજો અમારે રોકીને જોજો, ના ગંડિયાને જોજો. વેટ ઉતરી જાય પેલા ડાયરેક્ટ રોકી. આ ગલુડિયું જો અમાર રોકીડો જો પાડા જેવો પહેલો આ તાલીતી જોયો ને, જો કેવો ચાગલો થાય લે. આને ભહે વળી પણ એમ નહીં. રોકીમાં નામાં કેટલો ફેરી તો જો આ રીછડો થયો. અમાર રીછુડ્યો બેન મજા પડી ગયો રમવાની. જોઈ લ્યો એ કૂચી જોયું. તો જો આપણે આવી ગયા, અને આ સાયકલીનું જ થાય છે, અને કંઈ ધંધો નથી. આ છે આપણું દેશી ખાતર, છાણિયું ખાતર છે જો એટલું છે. અને જો આપણા ઘઉં કેમ બાકી બતાવું નજીકથી, નજીક જઈને તમને જરીક દ્રશ્ય બતાવું અમારા ઘઉંના. તો જોઈ કવડા ઘઉં થઈ ગયા. જોઈ લો કેમ બાકી નજારો જોયો. વોટ અ વ્યૂ ગાય. આવ્યો મારો રોકી આવ્યો, એ મારો રોકી આવ્યો. જોયું બાધે કો ને જો કલે જોઈ બો ચીરીક ન્યા જાય જો પાછળ આવે. જોયું. અને જો કલે જવારે છે પાણી અહીંયા, તો ચીરીક ગારો આ બાજુ. હા તો તમને કેવીક મજા આવે છે? બહુ મજા આવે છે. ઠીક શાસ્તી બાકાજી. તો હાલો આપણે હજી ઘડીક રહીને સાફ સફાઈ થઈ જાય એટલે રમણી કદાન વાડીએ જાય, ત્યાં મળાવીએ. અને જો અહીંયા મસ્ત મજાનો બગીચો આપણો નાનો હે, એ જીરીક મસ્ત થઈ ગયો હે. જો આંબો ને આપણું, અને જામફળી તો બહુ મોટી થઈ ગઈ. આવ્યા ત્યારે તો અવળી ક્રીક હતી. જોઈ લ્યો છેલ્લી. અને આ તો ફૂલ પણ ઉગી ગયા હે મસ્ત. ગઈ લાઈટ મિત્રો, લાઈટ ગઈ. અમારે રોકેડો અમારે વાહો નથી મૂકતું, ચકુડી છે. મિત્રો આપણે વાડીએથી નીકળી ગયા છીએ, હવે જાય છીએ ઘરે ડાયરેક્ટ. અને હમણાં હે ને 28 તારીખે ભાઈનો બર્થડે હતો, એ કહેવાનું રહી ગયું કે હમણાં 28 ડિસેમ્બર ગઈ ત્યારે ભાઈનો બર્થડે હતો. આપણે શૂટ કર્યું હતું, પણ ખબર જ છે તમને ના શૂટ થઈ શકું, પણ કોઈ વાંધો નહીં. આપણે તો એને હે ને આમ પણ બર્થડે સેલિબ્રેટ કરવાનો શોખ પહેલેથી જ નથી. સેલિબ્રેટી કરતો જ નથી કોઈ દિવસ. નાનો હતો ને ત્યારે કરતો, હવે તો કોઈ દિવસ કરતો જ નથી બર્થડે સેલિબ્રેશન. હવે તો જો કે મેં મૂકી દીધું સેલિબ્રેશન કરવાનું. બર્થડે સેલિબ્રેશન કરવું એક શોખ હોય બધાયનો, હા, પણ અમુકને મારા જેવો શોખ હોય, તમને ખબર જ છે. તો સારું હાલો કન્ટિન્યુ. 2 hours later. ફાઇનલી મિત્ર આપણે ઘરે પહોંચી ગયા છીએ. ઘરે તો ક્યાંના પહોંચી ગયા હતા, પણ આપણે થોડી ભૂખ લાગી હતી તો આપણે કરતા હતા નાસ્તો. અને વાઘમાં થયા છે 7, અને આપણે હે ને જે ગોળી આપી નહીં ખબર નહીં કેવી હોય, આપણે ભૂખ જ લેગા રાખે. અને હા મિત્રો, વિડીયો ભલે ગમે એટલો બનશે, પણ હેને હું તમને બતાવીશ, કેમ કે હેને આપણે ડાઉન નથી કરવું, કારણ કે આપણે તો ડાઉન વિડીયો ચેનલને ડાઉન નથી કરવાનું.
કારણ કે પછી એમાં વાંધો આવી જાય. એના કરતાં થોડાક કન્ટિન્યુ રહે તો એમાં વાંધો ના આવે ને. અને જમવાનું મેન્યુ છે, જો આપણે નાસ્તો કરી લીધો તોય આપણે ચટર છે એટલે થોડુંક આઈટમ ચાખવી પડે. મમ્મી કરશે છાશવાળો રોટલો વઘારેલો ઓલું છું શ્યામચી રોમે અહીંયા એમ કે તમારે ત્યાં હું કે નહીં મને જરીક કહી દેજો. અવાજ નહીં આવે કારણ કે થોડોક નીચો થઈ ગયો પણ ખબર નહીં તોય. અને ભાઈ હાટું કરશે ભાખરી. તો એવું બધું ચાલી રહ્યું છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ.